કે સિંગો નથી રાખી. કાલે તો હું ગામની જોઈ ગઈ હતી. મને હતું કે આજે તોડીને પછી આપણા ઘરમાં લઈ જાવ, પણ સિંગો એકેય નથી રાખી. આ બધી હારી છે ને તોડીને લઈ જાય છે. અને મારા ભાભી હાવ ગાંડા જેવી. હા, તો ગોતી લેવા જશે મળે તો. હા, શું કહેતા હતા? ભાભી ગાંડા જેવી. ભાભી મજાક હતું. જો તો ખરા એકેય સિંગ નથી રાખી. આ બધી સિંગો તોડી ગયા. નક્કી લાગે છે કે તમે રાત્રે ભૂખ લાગી હશે એટલે અહીંયા આવીને બધી સિંગો ખાઈ ગયા. ડોબા છો, ડફોડ છો, અક્કલ નથી તમારામાં. બુદ્ધિ વગરની વાત કરો છો. કોઈ કાચી સિંગ ખાય અને આ શું તુવેર સિંગ છે કે કોઈ ખાય? આને કહેવાય વાલોડ, ને વાલોડ ખાવાથી ગેસ થાય એટલે હું ન ખાઉં. કદાચ બની શકે કે તમે વાલોડ ખાવ અને મોઢામાં ગેસ થાય અને તમે ભર 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 બોલવા માંડો એટલે ગેસ નીકળી જાય. બસ પાપી બસ. હા, હું કામ હતું, હું નખો દ્વારવા અહીંયા આવ્યા છો. કાંઈ કામ હોય તો, બાકી નવરી બજારની જેમ શું આખી સોસાયટીમાં આટા મારો છો? તો આ બધું રોપાવા આવ્યા એ જોવા આવી હતી કે કાંઈક સિંગો બિંગો હોય તો કાઢી લઉં. પણ તમારી પાસે કાંઈ કામ ધંધો નથી લાગતો. નવરી બજારની જેમ ઉઠ્યા નહીં કે દોડ્યા નહીં. નહીં પતી ગયું, વાત પતી ગઈ. અરે તમારી સામે હું પતે. તમારી સામે તો છે ને એકવાર બોલવાનું ચાલુ કરું ને તો 24 કલાક મારે કન્ટિન્યુ બોલવાનું હોય ને તોય બોલી શકું. હો ભાભી. અને આમ જો તમે 24 કલાક બોલી બોલીને થાકી જાવ ને, પછી હું 1 મિનિટ બોલું ને એટલે તમારે 24 કલાકનું બધું ફ્લોપ. હવે હું એમ કહું છું કે શું વિચાર્યું? શું સાનું? હા, પેલી વાત થઈ હતી આપણે. હા, અચ્છા, વાલોડ પાપડીનું શાક બનાવું કે પછી રીંગણાનો ઓળો બનાવ? એક કામ કરો ને ભાભી, એ બધી વાત નહીં. આ ઘર ખર્ચ માટે પૈસા આપવાના છે કે પછી કે તમે તમારે સાસરે જવાનું છે? એટલે એ જ કે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે ઘરનો ખર્ચો એટલે કે તમારો જે ખર્ચો થતો હોય મહિનાનો ફરજિયાત ધોરણે તમારે અમને આપવો પડશે. નહીંતર હું અમારા નણંદોઈભાઈને ફોન કરીશ અને કહીશ કે નણંદોઈભાઈ, મારા નણંદ તમારા વગર નથી રહી શકતા, એટલે તમે એને જલ્દીથી એને લેવા આવી જાઓ. બોલાઈ ગયું, પતી ગયું. તમે કીધું ને તમને એમ લાગે કે હું આપી દઈશ. એ પણ રૂપિયા. ભાભી કેમ ભૂલી જાઓ છો? મારું પિયર છે, મારા ભાઈનું ઘર છે, મારા બાપનું ઘર છે. આ તમે કેટલી વાર કહેશો કે મારા બાપનું ઘર છે, મારા બાપનું ઘર છે? મને ખબર છે કે તમારા બાપનું ઘર છે, પણ હવે તમારા બાપા ગયા ને તેની સાથે બધું ગયું. અચ્છા, બરાબર છે. મારા બાપા ગયા, હું તો એમ કહું છું જાઓ, બાપા ઉપર તમારી રાત જોતા હશે. શું તમારા હાથની ચા બહુ ભાવતી હતી ને બાપાને? એક કામ કરો, તમે પણ સ્વર્ગે સીધાઈ જાઓ. આમ પણ તમને પરણીને મારો ભાઈ છે ને ખરેખર પસ્તાઈ જ રહ્યો છે. હા, અને તમને શું લાગે છે કે તમારા કહેવાથી હું તમને રૂપિયા આપીશ? હા, મારા પ્રિય ભાભી, જરાય નહીં. અને તમે એમ કહેશો કે તમે તમારા સાસરીએ જતા રહો. અરે આ રીચાને પિયરમાંથી કાઢવી છે ને ઇમ્પોસિબલ છે. બોલો મારા પ્રિય નણંદબા, તમને એવું લાગે છે કે તમે આવું કાલું ખીલું બોલીને અને જોર જોરમાંથી બોલીને તમે મને દબાવી દેશો વાતને? પણ એવું બિલકુલ નહીં થાય. ઓ ભાભી, અત્યાર સુધી શાંત હતી, પણ હવે મારી વાત કાન ખોલીને સાંભળો. તમારી જીભડી છે ને એ અંદર જ રાખજો. હું એ જ કહેવા માંગુ છું કે નણંદબા, આ તમારા 7 ફૂટની જીભડી છે ને આ 32 દાંતની વચ્ચે જ રાખજો. ભાભી, આ હાથ મરડતા છે ને વાર નહીં લાગે. યાદ રાખજો, મારી ચરસા ચરસીમાં ઉતરતા નહીં. ને હું કીધું તમને મારા માટે ખાવાના રૂપિયા જોઈએ, હું રહું એના રૂપિયા જોઈએ છે. અરે ફૂટી કોડી પણ ના આપું અને આ ઘરમાંથી તમને બહાર કઢાવું, સમજ્યા? અને હું પણ જોઉં છું કેવી રીતના ફૂટી કોડી નથી આપતા અને આ ઘરમાં કેળા કઢાવો છો, સમજ્યા? હા. ઓહ, તને એમ લાગે છે કે તું જીતી ગઈ ને હું હારી ગઈ? જરાય નહીં. મારા ભાઈને કહું ને એટલે બધી વાત ખબર પડશે. હું છે પણ ભાઈ, તું મને કહીશ આ તારા ઘરમાં શું ચાલી રહ્યું છે? કેમ શું થયું? તને કોઈ કંઈ કીધું? હા, મારા ભાભી શ્રી
અને તમારા બાયડી મને સંભળાવે છે. ન બોલવાનું બોલ્યા છે હા ભાભી આજે મારું મગજ ગયું છે. આજે તો આ ઘરમાં એ રહેશે કે હું રહીશ. નક્કી કર ભાઈ, કોને રાખીશ તું? તારી બેન રહેશે કે તારી બાયડી રહેશે? નક્કી કર. આજે નક્કી કરવું તો તું આ મારો નિર્ણય માનીને. હો ભાઈ, નિર્ણય માની એટલે નિર્ણય માનીશ એટલે તું કહેવા શું માંગે છે? વિચાર તો કર. આ તારી સગી બેનને એમ કે છે કે તમારે આ ઘરમાં રહેવું હોય ને તો રૂપિયા દેવા પડશે. હવે મારે આ ઘરમાં રહેવાના રૂપિયા દેવાના? એટલે પણ એમાં એણે ક્યાં ખોટી વાત કરી છે? તારે રૂપિયા દેવા જ પડે ને. જો તું આયા હમણાં તું આજ અઠવાડિયું 10 દી રહે ને તો બરાબર છે. આ 2 મહિના થઈ ગયા, એવી તો વિચાર કર તું. તું શું બોલે છે? તને ભાન છે ભાઈ? તને ભાન છે? તારી બહેન વિશે આવું બોલે છે? હા તો ક્યારે નહોતું વિચાર્યું કે મારો સગો ભાઈ મારી સાથે આવું કરશે. અરે પણ સાવકા જેવું વર્તન કરશે. બાયડી ઘેલો થઈ જશે ને બાયડીની વાત માનશે. બસ ભાઈ બસ, બધી ખબર પડી ગઈ મને. હવે આ ઘર મારું નથી રહ્યું, મારા માટે પારકું થઈ ગયું છે. તમને લોકોને હું ભારે પડું છું. માન કે કદાચ મારા લગ્ન ન થયા હોત તો તમે લોકો શું કરે? જો તારા લગ્ન ન થયા હોત ને તો તારો આ ભાઈ આખી જિંદગી તને હાસવત. અને તું એમ કહેશો ને કે આ ઘર મારા માટે પારકું થઈ ગયું, તો લગ્ન થાય ને એટલે હરેક દીકરીનું ઘર એનું પિયર છે ને પારકું જ થઈ જાય. અને એનું હારું છે ને એ જ આનું સાચું ઘર હોય. અને તારે તો બધી રીતે સારું છે, બધું હોનાનું હારું છે, તો તને એની કદર નથી. અને તું પિયરમાં પડીશો તો પછી તારે મેણા ટોણા સાંભળવા પડે. વાહ ભાઈ વાહ, સરસ. હું પિયરમાં પડી છું, મારું દુઃખ કોઈને નથી દેખાતું. હું સાસરીમાં કેટલી તકલીફ વેઠી રહી છું. મને કેટલી તકલીફ પડી રહી છે મારી સાસરીમાં. મને મારી સાસુ ખાવાનું પણ નથી આપતી, બરોબર માર મારે છે. મારા પિયરિયાઓ મને કાઢવા માંગે છે. બધાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. આવી હાવ ખોટી વાત ન કરાય. અને આ છે ને તું જે કરશો ને ખોટી વાત કરીને એને જે બદનામ કરશો ને પોલીસ કેસ કરાવવાની ધમકી મારશો, આમાં છે ને સારું ન કહેવાય. એમાં પાપ લાગે, પાપ. એ તને ભાન છે? હા, મને તો બધું ભાન છે. પાપ લાગે પુણ્ય લાગે મારે કાંઈ નથી જોવાનું. જો મારા પોતાના ન હોય તો મારે પેલા લોકોની કાંઈ નહીં વાપરવું. જોઈ લે. એટલે તારે મને આ ઘરમાંથી કાઢવી જ છે ને? તારે મને એમ જ કેવું છે ને કે જ્યાં જતી રહે તારા સાસરે, એમ જ કહેવા માંગે છે ને? ભગવાને તને ગાડી બંગલો રૂપિયા બધું આપ્યું, આજે બેન દુઃખી છે તો તારે મારી પડકે ઊભું નથી રહેવું. અરે મારી બેન, તું જો દુઃખી હો ને તો મારે આ બંગલો જો વેચાઈ જાય, જો તારું દુઃખ દૂર થતું હોય ને તો આ બંગલો વેચી નાખું. મારે 1 રૂપિયો નથી જોતી. મારે ફક્ત મારી બેનની ખુશી જોવે છે, પણ એ સાચી ખુશી જોવે, આવી ખોટી નહીં. તું આયા જે પડીશો ને એ હાવ ખોટી રીતે પડીશો, એ મને મંજૂર નથી. એટલે મેં એને જ કીધું તું, મેં જ કીધું તું કે તું છે ને આ રીચાબેન પાસે રૂપિયા માગજે. લે સખો ભાઈ આજે બેન પાસે રૂપિયા માગે છે. શરમ આવવી જોઈએ ભાઈ, તને શરમ આવવી જોઈએ. હું તો એમ હતું કે મારા બાપનું ઘર છે, મને આશરો મળશે. તને શરમ આવી જોઈએ? તને આવી રીતે તું 3 લગ્ન કરીને છતાંય તું આ ઘરમાં પડીશો? તને ક્યાંય સારું જ ન મળ્યું? હા સારું. બસ આ 10 વાર સંભળાવવાની જરૂર નથી. 3 લગ્ન કહ્યું ને. પહેલો કમાતો નતો, બીજાને ટીબી હતું, અને ત્રીજું મારી અરજી વગર કરાવી દીધું. બહુ હારા છે કુમાર, બહુ હારા છે કુમાર. કેટલા હારા એ તો આને જ ખબર. અરે ગામમાં એની વાહ વાહ થાય છે, બધા એના વખાણ કરતા થાકતા નથી. અને કંઈક ઝઘડો થયો હોય ને તો લોકો એ નવીન કુમારને સમાધાન કરવા લઈ જાય છે, અને તું નવીન કુમારને નકારશો? હા, નવીન કુમાર તો તમારા માટે સ્વર્ગ જેવો માણસ છે. અરે સોના જેવો માણસ છે. એના જેવો તો માણસ ના મળે. બધી કામી તો તારી બેનમાં જ છે ને. ભાઈ રેવા દે. હારો નથી લાગતો, જરાય હારો નથી લાગતો. અને જો નવીન કુમાર મને મળ્યા હતા ને ત્યારે હોતની કહેતા હતા, એ કે ભલે એ કે ગમે એવી હોય તમે છે ને તમારી બેનને અહીંયા મોકલી દો, તમ તારે હું હજી રાશિ ખુશીથી રાખી. એને એ ના નથી પડતા તો હવે તો વહી જાય. તારી પાસે માફી માગે તો તું જાય, હાલ તો માફી મગાઈ દો. બોલ. વાક એનો છે, પણ આ બેનને એમ જ લાગશે કે આ ભાઈમાં જ વાક છે. અરે બેન, તારા ઘર બાંધવા માટે મારે ખોટું બોલવું પડે ને જો ખોટું કરવું પડશે ને તો હું કરી.